લાઇબ્રેરીમાં 600 કરતાં વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ગામના તથા આજુબાજુના ગામના બાળકો, યુવાનો તથા વડીલો તથા તમામ ગ્રામજનો કરી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીનો હેતુ તમામ લોકો વાંચન તરફ પ્રેરાય. ઉપરાંત આજના સોશિયલ મીડિયાના યુગમાં બાળકો જ્યારે મોબાઈલમાં વ્યસ્ત હોય છે, ત્યારે આ બાળકો લાઇબ્રેરીમાં વધુમાં વધુ સમય વિતાવે અને પુસ્તકો પ્રત્યે લગાવ થાય, સાથે જ ભણતર સાથે જનરલ જ્ઞાન પણ મેળવે તેવા ઉમદા હેતુ સાથે લાઇબ્રેરીનું લોકાર્પણ ડભોઈ તાલુકાના ઢોલાર ગામે સરપંચ સપનાબેન પાર્થ પટેલ અને યુવા મોરચાના મહામંત્રી પાર્થ કનુભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી દત્તુસિંહ સોલંકી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આપણે આજે ઢોલાર ગામમાં વિલેજમાં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટ ફાર્મસન કંપની દ્વારા ઇનિશિયેટ કરવામાં આવ્યો છે. ફાર્મસન બેસિક ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ એના CSR અંતર્ગત ઢોલાર ગામમાં લાઇબ્રેરીનું કામ કરવામાં આવ્યું છે, જે આજે પંચાયતને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીમાં આપણે 600થી વધારે બુક્સ મૂકેલી છે, જેનો લાભ આ ગામના યુવા વર્ગ, બાળકો બધા જ આ લાઇબ્રેરીમાં આવી શકે છે અને સારી રીતે એનું વાંચન કરી શકે છે. આજના સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનો આટલો બધો ઉપયોગ થવા માંડ્યો છે, બાળકોનું સ્ક્રીન ટાઈમ બહુ જ વધી ગયો છે, ત્યારે આ સમયમાં આપણે બાળકોમાં રીડિંગ હેબિટ્સ વધે એ જરૂરી છે અને એના માટેનો આ બહુ મોટો શું કહેવાય એક બહુ મુખ્ય કાર્યક્રમ છે, જેમાં બાળકોને આપણે ફરીથી પાછા પુસ્તક તરફ લઈ જઈ શકીશું. પુસ્તક આપણે કહીએ છીએ કે પુસ્તક એ બાળકોનું અને દરેકનું એક શું કહેવાય બેસ્ટ ફ્રેન્ડ કહેવામાં આવતું હોય છે, પણ ધીરે ધીરે સોશિયલ મીડિયાના કારણે લોકોનો પુસ્તકો પ્રત્યેનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી આપણે દરેક લોકોને ભલે યુવા વર્ગ હોય, બાળકો હોય કે મહિલા હોય કે વૃદ્ધ હોય, એ બધાને પાછા પુસ્તકો તરફ લાવી શકીશું. આ એક પંચાયતની બિલ્ડિંગની ઉપર જ છે, એટલે એક સેફ પ્લેસ છે, જ્યાં લોકો પોતાને જ્યારે સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે અહીંયા આવી અને બુક વાંચી શકે છે, પોતાના ઘરે બુક લઈ પણ જઈ શકે છે. તો આજે અમને અહીંયા આવીને આ કાર્યક્રમ કરવાનો આનંદ છે. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે, તમારી માટે.